શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસ્ત્રાલની અંદર જે ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો, બનાવ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લાવવા માટે તજવીજ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળતા લગભગ 14 જેટલા આરોપીઓ છે તેઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તમામ લોકો છે। માત્ર એક પાણીપુરીની લારી મૂકવાની બાબતને લઈને બે વ્યક્તિઓ વચ્ચે જે અદાવત ચાલતી હતી ને તે અદાવતની અંદર આ એક ગંભીર બનાવને અંજામ આપ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, વિડીયો સામે આવ્યા હતા, ખૂબ જ ગંભીર વિડીયો હતા અને લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળતો હતો। સ્થાનિકો છે તેમાં ભય જોવા મળતો હતો, કારણ કે આ જે અસામાજિક તત્વો છે તેઓએ આતંક મચાવ્યો હતો। ખુલ્લેઆમ હાથમાં લાકડીઓ, તલવાર સાથે જે પ્રકારે આખો વિસ્તાર બાંધમાં લીધો હતો। સ્વાભાવિક છે કે લોકોની અંદર ભયની સાથે સાથે રોષ પણ જોવા મળે, કારણ કે રાહદારીઓને પણ તેઓએ ભોગ બનાવ્યા હતા। 3 જેટલા વ્યક્તિઓને પણ ઈજા પહોંચાડી હતી, જેઓનો કોઈ વાંક ન હતો, માત્ર તેઓ ત્યાંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને ટાર્ગેટ બનાવ્યા હતા। એટલે હાલમાં આ જે તમામ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે, એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા, એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે, એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા, પણ સંગ્રામ મળેલો નહીં। એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસ્ત્રાલની અંદર જે ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો, બનાવ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લાવવા માટે તજવીજ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળતા લગભગ 14 જેટલા આરોપીઓ છે તેઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તમામ લોકો છે। માત્ર એક પાણીપુરીની લારી મૂકવાની બાબતને લઈને બે વ્યક્તિઓ વચ્ચે જે અદાવત ચાલતી હતી ને તે અદાવતની અંદર આ એક ગંભીર બનાવને અંજામ આપ્યો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, વિડીયો સામે આવ્યા હતા, ખૂબ જ ગંભીર વિડીયો હતા અને લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળતો હતો। સ્થાનિકો છે તેમાં ભય જોવા મળતો હતો, કારણ કે આ જે અસામાજિક તત્વો છે તેઓએ આતંક મચાવ્યો હતો। ખુલ્લેઆમ હાથમાં લાકડીઓ, તલવાર સાથે જે પ્રકારે આખો વિસ્તાર બાંધમાં લીધો હતો। સ્વાભાવિક છે કે લોકોની અંદર ભયની સાથે સાથે રોષ પણ જોવા મળે, કારણ કે રાહદારીઓને પણ તેઓએ ભોગ બનાવ્યા હતા। 3 જેટલા વ્યક્તિઓને પણ ઈજા પહોંચાડી હતી, જેઓનો કોઈ વાંક ન હતો, માત્ર તેઓ ત્યાંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને ટાર્ગેટ બનાવ્યા હતા। એટલે હાલમાં આ જે તમામ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે, એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા, એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે, એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા, પણ સંગ્રામ મળેલો નહીં। એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે
તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા. અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે. અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે.